ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો અમે નર્મદાની પરિક્રમા કરવા માટે આવ્યા છીએ. કોણ કોણ આવ્યા એ બધું તમને બતાવી દઈએ. જો પહેલાં તો અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે રણછોડરાયના મંદિરે. સાજનભાઈ આજ અમારી જોડે આવ્યા છે. શું કહું સાજનભાઈ? દિવેશભાઈના બ્લોગમાં હું પહેલી વાર આવ્યો છું. જોઈએ દિવેશભાઈ આપણે બ્લોગ લે છે. મંદિરના દર્શન કરીને ચાલુ કરવાનું છે. અહીંથી આપણે સ્ટાર્ટિંગ પ્રદક્ષિણા પાછળથી થવાની છે. કેટલા કિલોમીટરનો રન છે ભાઈ? 19 થી 20 કિલોમીટરનો જેવો રન છે આશરે. તો પહેલાં આપણે હવે દર્શન કરી લઈએ અને પરિક્રમામાં હું અમે કરીએ છીએ. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો એટલે તમને જોવા મળી જાય. બાકી અમારી જોડે બીજા એક સાગરભાઈ છે, આપણે એ વ્લોગિંગ કરે છે. બાકી મિતભાઈ છે અને દેવભાઈ છે. તો ચાલો પહેલાં દર્શન કરીને પાછા આપણે વિડીયોમાં મળીએ. તો આપણે સીતારામ આશ્રમે પહોંચી ગયા છીએ. સાજનભાઈ બોલો. હવે અહીંયાથી ભોજનનું કહે છે બધા મિત્રો, ભોજન કરી લઈએ. ભોજન કરીને તો થોડો વિશ્રામ કરીને પછી આપણે આગળ વધશું. અહીંથી જો નર્મદા નદી વ્યૂ સામે દેખાય છે. દિવેશભાઈ સામે બતાવી છે ગેટ ઓલો. આ જો ગેટ છે અને આ બધા સેવાભાવી વિભાગ છે અને બધા આ બેને ભૂખ લાગી ગઈ છે થોડીક. અને આ બધા જો ભક્તો બેઠા છે. કેટલા કિલોમીટર આવેલા? 7 ઉપર કિલોમીટર હાલી ગયા છીએ. 7 કિલોમીટર હાલી ગયા છીએ. તો હર હર નર્મદે. અને તમે પણ આવો અહીંયા પરિક્રમા કરવા આવો, બહુ મજા આવશે અને આમ સારું ફીલ થશે. આપણે ફરવાને એમ તો બહુ જગ્યાએ જતા હોય, ક્યારેક આવી જગ્યાએ પણ હવાય એટલે આપણે ઇતિહાસનો તમને આઈડિયા આવે કે કઈ રીતનો આપણો ઇતિહાસ છે. એમ કેવું સાગર વાત છે ને એ બહુ સારી હતી. દાદાની વાત સારી હતી. બહુ રેડી. પેલા સાગરભાઈ પગ દુખવા મળ્યા હતા. ખોટું નહીં બોલું, એમાં કાંઈ એવું નહીં કે ફાકા ફોજદારી. પગ દુખતા થાય, દાદાએ ઘડીક ધૂન કરાવીને હરમદે નર ને મજા આવી ગઈ. આમ તમારે હરે કૃષ્ણ હરે રામન ધૂન 2-3 કરાવીને બધું થાક ઉતરી ગયો, ખબર ન પડી કે ક્યાં થાક લાગ્યો. ભાઈ હાલો જો ભાઈ દેવાંગભાઈ ડીશ લઈને આવી ગયા છે, પ્રસાદી લઈને. તો હવે આપણે પ્રસાદી લઈ લેવી થોડીક. હાલો હવે આગળની યાત્રા તમને બતાવી દઈશું. તો મસ્ત મજાનું ભોજન કરીને આમ પ્રસાદી લઈને હવે આપણે સાચી પરિક્રમા શરૂ કરી દીધી છે. સાધનભાઈનું સપનું હતું કે નર્મદાની કાંઠે આમ હાલવાનું. અત્યાર સુધી આપણે દૂર હતા, નર્મદા દેખાતી નહોતી. પાણી બતાવો, પાણી કેટલું જતું જાય. મજા આવે છે ને? આ ઈ જ પાણી છે જે આપણે ત્યાં ગલુડી જતા જે કેનાલો મોટી આવે એ પાણી અહીંથી આવે છે નર્મદા નદીમાંથી. એ કેનાલમાં આપણે ઘરે ઘરે જે પાણી આવે છે ને એ બધું નર્મદાનું જ હોય છે. તો નર્મદાની પરિક્રમા કરવા તો આવવું જ જોઈએ. એ આપણે જળ આપે છે તો આપણે એને આમ પરિક્રમા તો કરવી જ જોઈએ. કેમ કેવું સાજનભાઈ? હાશું ને? તો હાલો હવે આગળ શું થાય છે. આ જો તઈને થોડાક થાકી ગયા છે પણ હાલે જાય છે. તો આગળ વિડીયોમાં તમને બતાવી હવે હું કરવી છે મજા. તો આપણે થોડી વાર આરામ કરીને થોડુંક હાલ્યા. ત્યાં જ આમ જો પાછો મસ્ત મજાનું આમ આયોજન કરેલું હતું. બધાને પરિક્રમા કરતા હોય ને એને આરામ કરવા. હા આપણે નદી પાર કરવાની છે પુલ ઉપરથી. અને આયોજન જો બધાને આમ આરામ કરવાનો, કુલરની ખાટલાની આ બધી વ્યવસ્થા કોણ કરે સાજન? અહીંનું પોલીસ સ્ટાફ છે અને અહીંનું મંત્રીમંડળ બધું છે. તો સેવામાં આવી જાય બધા. સેવા તો બહુ સારી છે. હવે હમણાં તમને આમ જો નર્મદાનો લુક બતાવું. ને પંખા ને એવું સારું છે કા? કુલર ને આ બધા પરિક્રમા કરવા આવ્યા છે. જો તમે ક્યારેય ન કરી હોય ને તો એકવાર અવશ્ય આવજો નર્મદાની પરિક્રમા કરવા. મજા આવશે, થાક તો નથી લાગતો, મજા આવશે. આ ગેટ છે, અહીંયાથી આપણે નર્મદા ઉપર પાર કરશું. પુલ છે. થોડો ટાઈમ માટે જ આ પુલ હોય છે. જો આખી નર્મદા નદી છે. મિતભાઈ, સાગરભાઈ ને તો હાલો આગળની યાત્રા કેવી જાય છે બતાવી દઈશું. તો આપણે નર્મદા નદી ક્રોસ કરીએ છીએ, આ કાંઠેથી ઓલા કાંઠે જઈએ છીએ. અને આ પુલ ટેમ્પરરી બનાવેલો છે અને આમ નર્મદા નદી જોવા વહે છે. બહુ જ મસ્ત લુક છે, એકદમ શુદ્ધ પાણી છે. આમ જો નર્મદા નદી વહે છે. તો હાલો આમાં કાંઠે જઈને તમને બતાવીએ ત્યાં.
તો ભાઈ આપણે બહુ રન કાપી લીધો. હવે ખાલી 3 કિલોમીટર જ બાકી છે અને મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. ને મહાદેવના મંદિરેથી બહાર નીકળો ને એટલે સાજનભાઈ આ મંદિરથી આપણે બહાર નીકળી ગયા. હવે આપણે સામેથી ચાલુ કર્યું હતું મંદિરેથી, જ્યાંથી આમ ફરીને આપણે ફરીને આ રૂટે આવ્યા છીએ. આ જૂનો રસ્તો ને એક સામે નવો રસ્તો છે, એ થોડોક દૂર પડે એટલે આ જૂના રસ્તેથી બધા નીકળી છે. એટલે 3 આગળ નીકળી ગયા છે, પાછળ નીકળી છે. હવે જાણતું નથી, હવે આ નદી સામે પાછી ઓલી બાજુ વહી જવાનું. હવે ભાઈ 3 કિલોમીટર જેટલું જ છે અને સામે આપણે જવાનું છે. હવે આપણી પરિક્રમા પૂરી થવાના થોડાક જ કિલોમીટર બાકી છે. અને સાજનભાઈ ને હું તો નથી રાખ્યા, બાકી સાગરભાઈ ને મિતભાઈ ને એ બધા તો થોડાક થાકી ગયા છે. છાશ પાણી પીને રાખે, ને તો લીંબુ શરબત ખાવાનું કર્યું કે પરિક્રમા કરી કે ખબર ન પડી એવું છે. તો હાલો આમાં કાંઠે જઈને તમને બતાવશું. આ જો નર્મદા નદી આપણી. હાલો તો આપણી નર્મદા યાત્રા પૂરી થાય છે અને નદી ઘાટે પહોંચી ગયા છીએ. સાજનભાઈ હવે ફાઇનલ નંદી ઘાટ ઉપર અમે 3 તો પૂરી ગયા છીએ, હજી 2 નો પતો નથી. હવે આપણે બધા ક્યાં હોય ખબર નહીં. હવે જો સામે બોટો દેખાય છે, અહીંથી બોટમાં આપણે બેસવાનું છે. ઓલા આવે ત્યાં સુધી વાટ જોઈએ. હવે અમે પોરો ખાઈ લઈએ ત્યાં સુધી. શિવલિંગો જો મહાદેવની શિવલિંગો છે. તો અહીંયાથી બોટમાં બેસીને આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ને એ મંદિર પર જવાનું છે, રણછોડરાયના મંદિર પર. અને ત્યાં આપણી પગ યાત્રા પૂરી થશે અને દર્શન કરીને આપણે પછી સુરત નીકળી જવાનું છે. ત્યાં તો પછી ખબર જ છે આપણે. તો ફાઇનલી આપણે છે ને હાથ પગ નર્મદામાં ધોઈ નાખ્યા છે આપણા. અને પછી જો સાજનભાઈ બોટમાં જાય છે, નીતભાઈ વ્લોગ ઉતારે છે. હવે બોટમાં બેસીને હામા કાંઠે જવાનું છે અને આપણી યાત્રા પૂરી થઈ ગઈ છે. હવે સામે રણછોડરાયના મંદિરે પગે લાગી જવાનું છે. બાય. તો આપણી યાત્રા ખતમ અને સામેના કાંઠે પહોંચી ગયા છીએ અને બોટમાંથી બધા ઉતરે છે. હવે જવું છે આપણે સુરત. યાત્રા કરીને મજા આવી. તો મંદિર ઉપર ચડીને ગાડી તરફ પ્રસ્થાન. હા, યાત્રામાં મજા આવી. તો તમે પણ આવો નર્મદાની યાત્રા કરવા. અવશ્ય એકવાર મુલાકાત લેવી પડે. આમ બહાર જવું એના કરતાં ક્યારેક આવી જગ્યાએ આવવું જોઈએ. હા, ટૂંકમાં 1 દિવસનો તમારે ટાઈમ કાઢીને આવવું હોય તો આવી શકાય. હા, 1 દિવસમાં તમારે આરામથી થઈ જાય. આરામથી ને 1 દિવસમાં થઈ જાય. કમ્યુનિટી છે ત્યાં આપણે જઈ શકો. અહીંથી આઈ થિંક 10 કિલોમીટર જ થાય છે. ત્યાં જવું તો એક ટૂર થઈ જાય પછી. 2 દિવસનો ટૂર સારો થઈ જાય એમ. હા, હાલો તો મળીએ આપણે સુરત જઈને.